જર જમીન અને જોરું ત્રણેય કજિયાના ચોરું આ કહેવત સાર્થક થઈ છે બનાસકાંઠામાં। બનાસકાંઠાથી આ સમાચાર મળી રહ્યા છે। જર જમીન અને જોરું ત્રણેય કજિયાના ચોરું આ કહેવત સાર્થક થઈ છે। બનાસકાંઠાના વાવના ગોલ ગામમાં ફોઈ પર ભત્રીજાનો હુમલો। જમીન મકાન બચાવવાના ઈરાદે ફોઈ પર હિચકારો હુમલો કરવામાં આવ્યો છે। વાવ પોલીસ મથકે ભાઈ અને બે ભત્રીજા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। આ હુમલામાં બંને પગે ઈજાગ્રસ્ત ફોઈને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। તો બનાસકાંઠાથી આ સમાચાર મળી રહ્યા છે। બનાસકાંઠાના વાવના ગોલ ગામમાં ફોઈ પર ભત્રીજા દ્વારા હુમલો કરવામાં આવ્યો છે। ત્યારે જમીન અને જોરું ત્રણેય કજિયાના ચોરું આ કહેવત સાર્થક થઈ છે। વાવ પોલીસ મથકે ભાઈ અને બે ભત્રીજા વિરુદ્ધ આ સમગ્ર મામલે ફરિયાદ નોંધાવવામાં આવી છે। જમીન મકાન બચાવવાના ઈરાદે ફોઈ પર હિચકારો હુમલો કરવામાં આવ્યો છે। ત્યારે હુમલામાં બંને પગે ઈજાગ્રસ્ત ફોઈને સારવાર માટે હોસ્પિટલ ખસેડાય છે। તો બનાવની જાણ થતાં વાવ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી। સંવાદદાતા પ્રકાશ ત્રિવેદી આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી પ્રકાશ, બનાસકાંઠાના વાવમાં ફોઈ પર ભત્રીજાએ હુમલો કર્યો છે, શું છે સમગ્ર મામલો? હિરલ, ચોક્કસથી જો વાત કરવામાં આવે તો જર જમીનની જોરું કજિયાના ચોરું એ વાત અહીંયા સાર્થક સાબિત થઈ છે। જો વાત કરવામાં આવે વાવના ગોલ ગામમાં તો ભત્રીજાએ ફઈ પર હુમલો કર્યો છે। જમીનને મકાન પડાવવાના ઈરાદે સગા ભાઈના બે દીકરાઓએ ફઈ પર હુમલો કરવાની ઘટના સામે આવી છે। વાવ પોલીસ મથકે ભાઈ અને બે ભત્રીજા વિરુદ્ધ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે। જોકે ફઈને બંને પગે ઈજાઓ થતા ઈજાગ્રસ્ત બનેલી ફઈને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે। વાવ પોલીસે સમગ્ર મામલે ફરિયાદ નોંધાતા ક્યાંક ને ક્યાંક તપાસના ચક્રો ગતિમાન સામે આવ્યા છે। અહીંયા એવું કહી શકાય છે કે આ કળજુગ છે। કળજુગની અંદર જે આગળની જે કહેવત હતી કે જર જમીનને જોરું કજિયાના ચોરું એ વાત અહીંયા પૂરેપૂરી લાગુ પડી રહી છે। જી હિરલ। જી પ્રકાશ, સમગ્ર માહિતી બદલ આભાર। તો બનાસકાંઠાના વાવના ગોલગામમાં ફોઈ પર ભત્રીજાએ હિચકારી હુમલો કર્યો છે, જેમાં બંને પગીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે।